લાડી લોહાણા સિંધી સમાજ આદિપુર દ્વારા ત્રિપરિમાણીય સામાજિક મહોત્સવનું યશસ્વી આયોજન કરાયું. લાડી લોહાણા સિંધી સમાજ આદિપુર દ્વારા દર વર્ષે સમાજના તેજસ્વી બાળકોનું સન્માન કરી દીક્ષા ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા સરસ્વતી વંદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓ ઉપરાંત સમાજના 70 વર્ષથી ઉપરના વડીલોનું પણ સન્માન અને મહિલા વિભાગ સ્નેહ મિલનનું પણ આયોજન પ્રભુ દર્શન હોલ ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પૂર્વ અધ્યક્ષ શ્રી ભાગચંદભાઈ સુખવાણી, અતિથિ વિશેષ પૂર્વ અધ્યક્ષ શ્રી શિરુમલ ભેરવાણી, અન્ય મહાનુભાવોમાં પૂર્વ રાષ્ટ્રીય ઓડિટર શ્રી હીરાલાલ કરમચંદાણી, પૂર્વ ચેરમેન આઈટી સેલ શ્રી જયકિશનભાઈ ભાગચંદાણી, પૂર્વ પ્રાંત અધ્યક્ષ શ્રી હીરાલાલ કૃષ્ણાણી, પ્રાંત મહિલા અધ્યક્ષ શ્રીમતી પૂજાબેન બાહુજા, યુવા પ્રાંત અધ્યક્ષ શ્રી પારસભાઈ ઠક્કર, આ ઉપરાંત શ્રી હિતેશભાઈ ઠક્કર, શહેર અધ્યક્ષ શ્રી વિનોદભાઈ ખુબચંદાણી, અંજાર અધ્યક્ષ શ્રી લક્ષ્મણભાઈ ભોજવાણી, સ્થાયી આગેવાનો શ્રી રીજુમલ ચાંદવાણી, શ્રી લક્ષ્મણદાસ ચતવાણી, શ્રી લક્ષ્મણદાસ લાલચંદાણી વગેરે હાજર રહ્યા હતા. શહેર પ્રમુખ શ્રી વિનોદભાઈ મુખચંદાણીના સ્વાગત પ્રવચન બાદ અતિથિ વિશેષ શ્રી શિરુમલ ભેરવાણીએ બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના આ પ્રયાસોને આવકારી વધુમાં વધુ શહેરોમાં આવા પ્રયાસ થાય તે માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમ અધ્યક્ષ શ્રી ભાગચંદભાઈ સુખવાણીએ વિદ્યાર્થીઓને શિક્ષા ક્ષેત્રે સમાજ દ્વારા અપાતી લોનની વિગતો જાહેર કરી તેનો લાભ લેવા જણાવેલ હતું. તેમજ સામાજિક ક્રાંતિમાં મહિલાઓની ભાગીદારીને પણ મહત્વ આપ્યું છે. હોલની કેપેસિટી કરતા પણ સંખ્યા વધી 550 જેટલી થઈ જતા પૂરક બેઠક વ્યવસ્થા કરવાની ફરજ પડેલી. ત્યારબાદ 107 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ અને 27 વડીલોને શાલ ઓઢાડી તેમને પણ સમાજના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. બપોરના ભોજન બાદ પ્રથમ વખત શહેરના મહિલા વિભાગનું સ્નેહ મિલન પ્રાંત અધ્યક્ષ શ્રીમતી પૂજાબેન આહુજા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઈશિતાબેન ટીલવાણી, સામાજિક અગ્રણી શ્રીમતી લતાબેન ઠક્કર વગેરેની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ, જેમાં સામાજિક સંદેશ સાથે નાટક અને ચર્ચા યોજવામાં આવ્યું હતું. તમામ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓ આ કાર્યક્રમની અત્યંત ઉત્સાહિત થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નવયુવક મંડળ અને મહિલા મંડળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. શિક્ષા અને મહિલા સશક્તિકરણ અને વડીલોને સન્માનવાના આ કાર્યક્રમની સફળતા બદલ સમાજને ઠેર ઠેરથી અભિનંદન મળી રહેલ છે. રિપોર્ટ બાય ભારતી માખી જાણી, ગાંધીધામ.